હજારો વર્ષ પહેલા ધરતી પર અધર્મ અને અંધકાર છવાઈ ગયેલા, પરંતુ એક રાજકુમાર હતો જેના હૃદયમાં અડગ સાહસ અને અપાર ભક્તિ હતી. તેનું નામ હતું ભગીરથ. ભગીરથના પૂર્વજ સૂર્યવંશી હતા, પરંતુ તેમની આત્માઓને મોક્ષ પ્રાપ્ત થયો ન હતો. તેમના પાપ અને અધર્મના કારણે આ આત્માઓ દુઃખ અને કષ્ટમાં ફસાઈ ગઈ હતી. ભગીરથે સંકલ્પ કર્યો, હું મારી તપસ્યા અને ભક્તિથી મારા પૂર્વજોને મોક્ષ અપાવીશ. ભગીરથે હજારો વર્ષ સુધી કઠોર તપસ્યા કરી. સૂર્ય, વાયુ અને અગ્નિની કઠિન તપસ્યામાં તેણે દરરોજ પોતાના શરીર અને ઈચ્છાઓ પર નિયંત્રણ રાખ્યું. તેની ભક્તિ એટલી પ્રબળ હતી કે માતા ગંગા સ્વયં પ્રસન્ન થઈને પૃથ્વી પર અવતરવા તૈયાર થયા. પરંતુ ગંગાનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે જો સીધો પૃથ્વી પર આવે તો બધું નષ્ટ થઈ જાય. ત્યારે ભગવાન શિવે પોતાની જટામાં ગંગાના જળને રોકી લીધા. ભગીરથે વિનમ્રતા અને ધીરજથી શિવનો આભાર માન્યો અને ગંગાના પ્રવાહને નિયંત્રિત કરીને પોતાના પૂર્વજોની પાસે પહોંચાડ્યું. ગંગાનું જળ તેમના પૂર્વજોની આત્માઓ સુધી પહોંચતા જ તેઓને મોક્ષ પ્રાપ્ત થયું. એટલા માટે જ આજે પણ હિન્દુ પરંપરામાં લોકો પોતાના પ્રિયજનોની અર્થીને ગંગામાં પ્રવાહિત કરે છે. કહેવામાં આવે છે, ગંગાનું જળ આત્માને પવિત્ર કરે છે, પાપોને ધોઈ નાખે છે અને મૃત્યુ પામેલાને શાંતિ તથા મોક્ષ આપે છે. તો મિત્રો, આ કથા આપણને શીખવાડે છે, સાચી ભક્તિ અને તપસ્યા અશક્યને પણ શક્ય બનાવી શકે છે. આપણા પૂર્વજોને માન આપવું અને ધર્મનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગંગા માત્ર નદી નથી, પરંતુ મોક્ષ અને શુદ્ધિનું પ્રતીક છે. તો મિત્રો, તમને આ કહાની સારી લાગી હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.